પાર્ટી કોને પડકાર વધારે માનો છો આવનારી સ્થાનિક સ્વરાજની? ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એક પર્વ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય એ હંમેશ લોકો વચ્ચે હોય છે. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી. ત્યારે ચૂંટણી આવનારા સમયમાં 100% ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતાં પણ સારા પરિણામો સાથે જીતવાની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય, જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય. લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે. અમારા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે છેવાડાના લોકો સુધી સરકારની યોજના અને લાભ પહોંચી રહ્યા છે. એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારા માનનીય મુખ્યમંત્રી છે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ લોકો માટે કામ કરી રહી છે. ત્યારે પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સંગઠન મજબૂત છે અને વધારેમાં વધારે મજબૂત થાય એ માટે સંગઠનના કાર્યકર્તા પણ કામે લાગેલા છે. ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આગળ વધવાનો છે.